ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરવી છે એક મહત્વપૂર્ણ સમાચારથી। પંચમહાલમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે। સંદેશ ન્યૂઝના આજના એજન્ડાની અસર, જેમાં કણજી પાણી ગ્રામ પંચાયતના તલાટી અર્જુન મેઘવાલ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે। લગ્ન નોંધણી કરવાના વિવાદમાં તલાટીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય, જેમાં અહેવાલ પ્રસારિત થતાની સાથે જ ડીડીઓ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। લગ્ન નોંધણી કરી અને રૂપિયા કમાયાનો વિડીયોમાં ઉલ્લેખ થયો, જેમાં 50 લાખ કમાયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો। તલાટીએ એક વર્ષમાં 2000 લગ્નની નોંધણી કરી હતી। તલાટીએ રાજસ્થાનમાં જમીન ખરીદી હોવાની વાત પણ અહીં સામે આવી હતી અને ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તલાટીને આખરે સસ્પેન્ડ કરાયો છે। સંદેશ ન્યૂઝના અહેવાલની આ ધારદાર અસર, જેમાં કણજી પાણી ગ્રામ પંચાયતનો તલાટી જેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। તલાટી ટૂંક જ સમયની અંદર લગ્ન નોંધણી કરાવી અને અઢળક પૈસા પડાવતો હતો અને ત્યારબાદ આ મોટી કાર્યવાહી થઈ છે। હાલ તો જે ગઈકાલે સંદેશ ન્યૂઝમાં જે વિડીયો વાયરલ થયેલ જે કણજી પાડીના તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલનો, કે જેમાં એ લગ્ન નોંધણીની વાત કરે છે, સાથે પોતે આટલી રકમ લીધેલી છે, આટલી કમાયેલું છે વગેરે વગેરે એના બાબતે એનો વિડીયો વાયરલ થયેલ છે। એ સંદર્ભે તાત્કાલિક અસરથી માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સૂચનાથી આજરોજ એને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને સાથે વિગતવાર તપાસ પણ ખાતાકીય તપાસ થતા વિગતવાર તપાસ થશે અને એ મુજબ આગળની કાર્યવાહી પણ શિક્ષાત્મક કાર્યવાહી વધુ પણ કરવામાં આવશે। અગાઉ જે ઘોઘંબા તાલુકાની વાત હતી તલાટી કમ મંત્રીના, જે એને પણ સસ્પેન્ડ કરવામાં આવેલ છે, એના પણ ખાતાકીય તપાસની કાર્યવાહી ચાલુ છે અને સાથે જો લગ્ન નોંધણી ખોટા થયા હોય તો એ બાબતે પણ તપાસ થશે અને એ બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે।